હાય એવરીવન, ધીસ ઇઝ મી કૃષ્ણા. અને મને ખબર નથી પડતી કે ભાઈ લોકો લગ્નથી એટલા બધા ઓબ્સેસ કેમ છે. અને જે મને મળે છે મારા ફ્રેન્ડ્સ, એ લોકો મને ફોન કરી એવું કહે છે કે કૃષ્ણા તારે લગ્ન કરી જ લેવા જોઈએ. તો મને એમ થાય છે કે તમે મારા લગ્નનો ખર્ચો તમે આપવાના છો. અને ભાઈ મારી ઈચ્છા તો એવી છે કે હું લગ્ન કરું ને તો મારા બાપુજી છે એને હું ખર્ચો ન કરાવું, એવા હું લગ્ન કરું. પણ એ ભાઈ હજી ટાઈમ છે મારી પાસે કે મારે મારું કરિયર છે એ બનાવવું છે. અને કોણે એવું કહી દીધું છે કે ભાઈ જે લગ્ન કરેલા લોકો છે એ જીવનમાં બહુ સુખી છે અને એમણે કંઈક હાસિલ કરી લીધું છે લગ્ન કરીને. તો મને ખબર નહીં આની ઉપર ગુસ્સો એટલા માટે આવ્યો કે એ જે મારી ફ્રેન્ડ છે એણે એવું કીધું કે મારા લગ્ન છે એ નક્કી થઈ ગયા છે. તો મેં કીધું કે ઓહો સારું કહેવાય. તો પછી મને એ કહે છે કે તારે પણ લગ્ન કરી લેવા જોઈએ. તો મેં કીધું કે કેમ એમ. હા, તો એ કહે કે તને અત્યારે હરવા ફરવાનું બધું સારું લાગતું હશે, પણ પછી છે ને તું જ્યારે થોડીક ઘરડી થઈશ ને તો પછી તું બીમાર થઈ જઈશ ને આમ થઈ જઈશ ને તેમ થઈ જાય તો તારે વરની જરૂર પડશે. તો એમ લાગે કે ભાઈ એવા ક્યાં વર છે જેણે પોતાની પત્ની છે એની સેવા કરી છે. તો પછી હું વિચારવા લાગી કે ઇતિહાસમાં એવા 2-3 જણા હશે, 100માંથી 1-2 જણા જેણે પોતાની પત્ની છે એને સારી રીતે રાખી હોય. બાકી બીજા બધા જે લોકો, જે સમાજના લોકો, એમને એ લોકો લગ્ન કરીને લઈ જાય છે તો એ એવું સમજે કે આની સાથે અમે લગ્ન કરીને લાવ્યા તો આ વહુને અમારું એસેટ છે કે એને એ નોકરી કરશે, અમારા ઘરનું કામે કરશે, નોકરાણી છે, અમારી પત્ની છે. અને પછી સાથે સાથે એની પાસે બધું કામે કરાવવાનું, બધું કરવાનું. તો એ કહેવાનું કે આ સારી કંઈ નથી, અમારી વહુ તો આમ છે. તો મેં કીધું ભાઈ કોકના ઘરે જઈને આવું જ કરવું હોય તો મારે હજી હું કાંઈ રેડી નથી. અને મેં એવું સાંભળ્યું છે કે જેની પાસે જે છોકરીઓ છે એ બહુ પૈસાવાળી ન હોય, એમની સાથે સમાજના લોકો છે એ બહુ ખરાબ વર્તન કરે છે. તો મને એમ થયું કે હું પહેલાં પૈસા કમાઈ લઉં અને મારા ખુદના પૈસા કમાઈને આમ કંઈક બની જાઉં, પછી હું લગ્ન કરી લઈશ. ને લગ્ન જે લોકો એવું કહે છે કે લગ્ન કરવાથી આમ થઈ જાય ને તેમ થઈ જાય અને તમને સાથી મળી જાય, તો તમને કહી દઉં કે જે ગલત રિશ્તામાં જે લોકો ફસાઈ જાય છે. અને ભાઈ મને ખબર છે કે આનો જે ત્રાસ છે એ કેટલો હોય છે. તો તમે બધા મને સલાહ આપશો તો એના કરતાં હું અનુભવી છું. તમને એવું લાગતું હોય કે બિચારી કૃષ્ણાને અમે સલાહ આપીએ, મને ખબર છે કે ભાઈ આવું હોય તેવું હોય. તો લગ્ન જીવન છે એ બહુ અઘરું છે અને એમાં છોકરીઓ છે એને જ બધી જવાબદારી લેવી પડે. તમે બહુ ભણેલા હોય, નોકરી કરતા હોય તોય તમારા માથે જ જવાબદારી આવે. અને જે તમારો પતિ પરમેશ્વર છે એ બિચારો એ કે સમાજ છે એ એવું કહે છે કે છોકરાઓ છે એને કાંઈ નથી કરવાનું થતું અને છોકરીઓ માથે જ બધી જવાબદારીઓ નાખી દેવામાં આવે છે. તો ભાઈ એવું બધું મારથી થાય નહીં. અને હું બહુ આમ ફેમિનિસ્ટ ટાઈપ છોકરી છું. અને તમારે આ સમજવું હોય તો ક્યારેક આના વિશે હું વાત કરીશ કે ફેમિનિસ્ટ છે એ ઇક્વાલિટીમાં બિલીવ કરે અને આ બધું છે એ એને બકવાસ લાગે. તો ભાઈ લગ્નવાળી વાત છે ને એ મને થોડી પચતી નથી. અને જે દિવસે મને મન થશે ને તે દિવસે